હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ મગભાતની રેસિપી. આમાં આપણે મગને પલાળવાની ઝંઝટ વગર ડાયરેક્ટ મગને બાફી અને મગભાતની રેસિપી બનાવશું, જે ખૂબ જ ફટાફટ બની જાય છે. મેં અહીં 1 વાટકી જેટલા મગ લીધા છે, 2-3 વાર સાફ પાણીએ ધોઈ લીધા છે. હવે આપણે ગેસ ઉપર ગરમ પાણી મૂકી એમાં આપણે મગને એડ કરી દઈશું. આ રીતના મેં 2 નંગ જેવા ડુંગળી કટ કરી છે, એ ડુંગળી પણ સાથે આપણે એડ કરી દઈશું. હવે આપણે એમાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી જેવું તેલ ઉમેરીશું અને અડધી ચમચી જેવી આપણે હળદર ઉમેરી છે. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને 3 સીટી સુધી મગને ચડવા દેવાના છે. હાઈ ફ્લેમ ઉપર 1 સીટી અને લો ફ્લેમ ઉપર 2 સીટી, એ રીતના આપણે ચડવા દેવાના છે. મગ બફાય ત્યાં સુધી આપણે ફટફટ ભાત બનાવી લઈએ. આ રીતના આપણે કુકરમાં 1.5 ચમચી જેવું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે થોડું આખું જીરું ઉમેર્યું છે. જીરું આપણું શેકાઈ જાય એટલે આપણે એમાં પાણી એડ કરી દઈશું. આપણે અહીં અત્યારે અંદાજે 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણે 2 વાટકી જેટલા ભાત લઈ અને એને ધોઈ લઈશું. આ રીતના મેં ખીચડીના જે ચોખા આવે છે એ લીધા છે. આ 2 વાટકી જેવા લીધા છે અને હું 2-3 વાર ધોઈ લઈશ. ભાત આપણા ધોવાઈ ગયા છે. હવે આપણે જે પાણીનો વઘાર કરીને રાખ્યો છે એમાં આપણે ભાત એડ કરી દઈશું. આ રીતના ભાત એડ કરી દીધા છે. હવે મેં 1 ચમચી જેવું મીઠું અને હજી 1 ગ્લાસ જેવું મેં પાણી ઉમેર્યું છે. ટોટલ મેં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. હવે હું આને 2 સીટી સુધી ચડવા દઈશ. 2 સીટી થઈ ગઈ છે. હવે આપણે ભાતને ચેક કરી લઈએ. ભાત આપણા બની ગયા છે. તમે જોઈ શકો છો ભાતમાં બિલકુલ પાણી રહ્યું નથી અને ભાત બરોબર થઈ ગયા છે. હવે આપણે મગને પણ ચેક કરી લઈએ. મગ પણ આપણા બફાઈ ગયા છે. આ રીતના આપણે જોઈ લઈએ તો મગમાં પણ બિલકુલ પાણી રહ્યું નથી અને મગ આપણા પ્રોપર બફાઈ ગયા છે. હવે આપણે મગમાં થોડું પાણી એડ કરી દઈશું. આ રીતના હું અંદાજે અહીં 3 ગ્લાસ જેટલું મગમાં પાણી એડ કરીશ. હવે આપણે મગને આ રીતના ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું. આ રીતના મેં નાની 3 તીખી મરચી લીધી છે, એને આ રીતના કટ કરી અને મગમાં અત્યારે એડ કરી દઈશું. અને મગ આપણા ઉકળી જાય એટલે આમાં આપણે 1 મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરી અને એડ કરી દેવાનું છે. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેવું હળદર પાવડર અને 3 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું. આ બધા સૂકા મસાલાને આપણે મગ સાથે બરોબર મિક્સ કરી લેવાના છે. આ રીતના બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે કુકરને ઢાંકણ ઢાંકી અને આપણે 1 સીટી લેવડાવવાની છે, જેથી આપણા જે ટમેટા એડ કર્યા છે એ બરોબર કૂક થઈ જાય. આ રીતના આપણે 1 સીટી કરી લેવાની છે. તમે જોઈ શકો છો આપણા મગ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. આપણા ટમેટા છે એ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને આપણો મસાલો છે તે પણ બધો બરાબર ચડી ગયો છે અને આપણે જે પાણી એડ કર્યું હતું એ પણ બરોબર એડજસ્ટ થઈ ગયું છે. હવે આપણે મગમાં એક વઘાર કરીશું. અત્યારે મેં 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દીધો છે. હવે આપણે એક વઘાર પેન ગેસ ઉપર મૂકી દીધું છે. હવે એમાં મેં 1.5 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં 7 થી 8 કળી લસણની કટ કરી અને એડ કરી દેવી. લસણ બ્રાઉન થઈ જાય એટલે આપણે 1 ચમચી જેવું આખું જીરું ઉમેરવું. જીરું ઉમેરી અને ગેસની ફ્લેમ બંધ કરી દેવી. 10 થી 12 મીઠી લીમડીના પાન ઉમેરવા, 1 ચમચી હિંગ અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરવું. હવે આ વઘારને આપણે મગમાં એડ કરી દેવાનું છે. આ રીતના વઘાર કરવાથી લસણની ફ્લેવર છે તે મગમાં એકદમ સરસ રીતે બેસી જશે. આ રીતના મગ વઘાર એડ કરી અને 1 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે, જેથી વઘારની ફ્લેવર છે તે બરોબર મગમાં બેસી જાય. તમે જોઈ શકો છો મગને આપણે ખૂબ જ સરસ વઘાર આવ્યો છે અને આપણા મગ છે તે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ ગયા છે. જો ક્યારેક આપણે ઉતાવળ હોય કે બહારથી આવ્યા હોય અને મગ ભાત બનાવવાનો અચાનક જ આપણે આઈડિયા આવે તો આપણે આ રીતના મગને પલાળ્યા વગર પણ ઇન્સ્ટન્ટ મગ ભાત બનાવી શકીએ છીએ. આ રીતના મગને કુકરમાં જ બાફી અને કુકરમાં વઘારી અને આપણે રાઈસને પણ કુકરમાં જ બનાવી લેવાના. હવે આપણે મગ ભાતને સર્વ કરી દઈએ. આ રીતના આપણે ભાતને સર્વ કરી દીધા છે. આ રીતના આપણે મગ પણ લઈ લઈશું અને આપણે આને બાજરીના રોટલા સાથે સર્વ કરવાના છીએ. મગ ભાત અને સાથે ડુંગળી અને આપણે અથાણું અને બાજરીનો રોટલો, આ રીતના આપણે થાળી તૈયાર કરી અને સર્વ કરી છે. આ રીતના એકવાર મગ ભાતની રેસિપી જરૂર બનાવજો. એકદમ ઝટપટ બને છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. તો આ રીતના એકવાર જરૂર ટ્રાય કરવી.